અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાડશે એ સાધુ બચશે, એને માયા અડી નહીં અગે. એક પ્રકારમાં જો ફેલ ગયો એટલે ત્યાંથી એને બાકોરું મળી ગયું માયાને, એ હવે આવી ગઈ અંદર, એનું કામ કરશે, ફગાવશે, 60-70 વર્ષ પણ ઉપાડશે, નીડે રહેવા. મરી ગયેલા મર્દને સમુદ્ર નથી રાખતો, આ સત્સંગ તો જીવતો હોય. મરેલા મર્દ અહીંયા નહીં રહે, પોતે હલવી હલવીને થોડુંક મોટું મગરું હશે તો વાર લાગશે એને નીકળતા બારે. માછલા મોટા મરી રહે કે ઊંડા મરે હોય ને તો હિલોડામાં બારે આવતા વાર લાગે ને એમ, પણ મરી ગયું માછલું કે મોટું મગરું, એ એક દી ડર્યો એને પોતાની સિસ્ટમથી જ બહાર કાઢી નાખશે. આ સત્સંગ તો જીવંત છે. આમાં મરેલો સાધુ કે મરેલી સાંક જોગી કે મરેલો હરિભગત ની જ રહે, જીવતો હશે એ રહેશે. આ સત્સંગી જીવન બોલે છે. અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય સાધુમાં હશે તો એ બચશે. અને તમારા માટે 3 વસ્તુ, આમાં મજા આવી ગઈ ને તમને?